વડોદરામાં સાંસદ ખેલ મહોત્સવ 2025નો ભવ્ય સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો. રમતગમત માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ યુવાનોના સર્વાંગી વિકાસનું મજબૂત માધ્યમ છે. આ વિચારને સાકાર કરતી સાંસદ ખેલ મહોત્સવ 2025નો ભવ્ય સમાપન સમારોહ વડોદરા ખાતે ઉત્સાહપૂર્વક વાતાવરણમાં યોજાયો હતો. આ મહોત્સવે યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ, શિસ્ત અને રાષ્ટ્રીય ભાવનાનો સંચાર કર્યો હોવાનું જોવા મળ્યું હતું. સમાપન સમારોહની વિશેષતા તરીકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં સાથે જોડાયા હતા. તેમણે પોતાના સંબોધનમાં યુવાનોને રમતગમતને જીવનનો અભિન્ન ભાગ બનાવવા, સ્વસ્થ જીવનશૈલી અપનાવવા તેમજ દેશનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરવા માટે પ્રેરણા આપી હતી. દેશના વડાપ્રધાન પ્રોત્સાહક શબ્દોએ ઉપસ્થિત ખેલાડીઓ અને યુવાનોમાં નવો ઉત્સાહ ભરી દીધો હતો. આ કાર્યક્રમમાં યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, મુખ્ય દંડક, વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ, ડેપ્યુટી મેયર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ખેલ મહોત્સવમાં ભાગ લેનાર ખેલાડીઓની પણ મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી. સાંસદ ખેલ મહોત્સવ 2025ના સમાપન સમારોહનું આજે આયોજન થવા જઈ રહ્યું છે. આદરણીય વડાપ્રધાન શ્રી સર્વે રમતવીરોને આજે વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધવાના છે, ત્યારે આ કાર્યક્રમની અંદર આપણા માટે ગર્વની વાત છે કે સમગ્ર દેશમાં જે ટોપ 10 રજિસ્ટ્રેશન્સ થયા, એ રજિસ્ટ્રેશન્સમાં વડોદરા લોકસભાનો નંબર છે. 2,50,000 કરતાં પણ વધારે ખેલૈયાઓએ આમાં ભાગ લીધો છે. અને હજુ પણ જ્યારે સમાપન સમારોહ ચાલે છે તો પણ હજુ 2 ગેમ્સના લીગ ચાલી રહી છે. એટલે આટલા વિશાળ પ્રકારના આયોજનને તમામ વડોદરાના સંગઠનના કાર્યકર્તાઓ, રમતગમત એસોસિએશનો સર્વે સાથે મળી અને સફળ બનાવ્યું છે. ત્યારે આજના આ સમારંભમાં ઉપસ્થિત રહી સર્વેને મેડલ આપ્યું છે અને આદરણીય વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત માટે રમતગમતનું જે યોગદાન છે એને પણ તમામની સામે માર્ગદર્શન આપ્યું છે.